તો બોટાદના હળદળ ગામમાં ઘર્ષણને લઈને મોટો ખુલાસો પણ થયો છે। પોલીસે કબજે કરેલા વાહનોમાં મોટા ભાગના જિલ્લા બહારના હતા। હળદળ ગામમાં ઘર્ષણ બાદ પોલીસે 100 જેટલા બાઇક કબજે કર્યા હતા। 100 પૈકી મોટા ભાગના વાહનો બોટાદ જિલ્લા બહારના હોવાનો ખુલાસો થયો છે। પકડાયેલા વાહનોમાં GJ13 એટલે કે સુરેન્દ્રનગરના વધુ વાહનો હોવાનો ખુલાસો થયો। GJ1 એટલે અમદાવાદ, GJ4 એટલે ભાવનગરના વાહનો પણ કબજે કરાયા છે। કબજે કરાયેલી એક કાર પણ GJ13 સિરીઝની હતી। બોટાદ જિલ્લાની આરટીઓની સિરીઝ છે GJ33 એટલે કે 33। પણ ઘર્ષણ વખતે જેટલા પણ વાહનો ઝડપાયા એમના મોટા ભાગના એમાંથી વાહનો જે હતા એ બોટાદ બહારના હતા। કેટલાક સુરેન્દ્રનગરના હતા, કેટલાક અમદાવાદના હતા, તો ક્યાંક બીજા જિલ્લા તાલુકાના વાહનો હતા। જ્યારે બોટાદની જે આરટીઓની સિરીઝ છે GJ33 GJ33। તો આ ચોંકાવનારો ખુલાસો થયો છે। હળદળ ગામમાં જે ઘર્ષણ થયું હતું અને ઘર્ષણ બાદ જેટલા વાહનો કબજે કરાયા એ જગ્યા પરથી એમાંથી મોટા ભાગના વાહનો જિલ્લા બહારના હતા। હળદળ ગામમાં ઘર્ષણ બાદ પોલીસે 100 જેટલા બાઇક કબજે કર્યા છે અને 100 પૈકી મોટા ભાગના વાહનો, મોટા ભાગના બાઇક બોટાદના તો છે જ નહીં। મતલબ કે જ્યાં ઘર્ષણ થયું એ જગ્યાના તો આ વાહનો છે જ નહીં। અહીંયા એક વાત એ પણ થોડી ક્લિયર થતી દેખાય કે કદાચ બની શકે કે બહારથી પણ લોકો આવ્યા હતા અને આ ઘર્ષણ પહેલેથી પ્લાન હતું।